પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે અહીંયા પધારવાના છે। રાજકોટ એમ્સની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી એમ્સ, આંધ્રપ્રદેશમાં મંગલાગીરી એમ્સ, પંજાબમાં ભટિંડા એમ્સ, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી એમ્સ, આ મહત્વાકાંક્ષી પ્રકલ્પો પણ આજે સાકાર થવાના છે અને આપણી સાથે આ બધા જ રાજ્યોમાંથી પણ ત્યાંના લોકો लाइव जोड़ाया है। आज के इस कार्यक्रम में जुड़े हुए सभी देशवासियों का भी हम इस अवसर पर बहुत बहुत स्वागत करते हैं। कुछ ही पल में हमारे बीच पधारेंगे देश के ऊर्जावान, यशस्वी, आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी। गुजरात मारो आत्मा है और भारत मारो परमात्मा है एवं हमेशाथी आदरणीय प्रधानमंत्री श्री कहता आव्या छे अने गुजरात माटेनो जे विशेष लगाव होय, जे लागणी होय एनो ज आ परिणाम है कि आपणो गुजरात आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ना नेतृत्व में अने आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी नी प्रेरणाथी सतत आगळ वधतुं रह्युं छे। आपणी वच्चे माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल शुभागमन थई चूक्यु छे। आपनु स्वागत। राजकोट ने एरपोर्ट, राजकोट ने एम्स અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે અનેકવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે અવારનવાર ઉત્સુક અને સતત ચિંતનશીલ એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની જરૂરિયાતોને બખૂબી સમજી છે અને સમસ્યાથી સમાધાન સુધીનો વિકાસનો સફરનામું ખેડ્યું છે અને એનો જ આ પરિણામ છે કે આજે આપણે જે ભારત જોઈ રહ્યા છીએ કે જેનું સમગ્ર વિશ્વમાં બહુમાન છે। આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે સન્માનની નજરે જોતું થયું છે। એવા ભારતનો વિકાસનો રોલ મોડેલ એટલે આપણું ગુજરાત અને આ વિકાસના મોડેલને બનાવ્યું છે આપણા સૌના લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર અને હવે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો જૂની રાજકોટની પાણીની સમસ્યાના સમાધાનથી શરૂ કરીને હવે તો ઘર ઘર સુધી નળથી જળ પહોંચ્યું છે। આયુષ્યમાન ભારત રૂપી સૌથી મોટું આરોગ્ય કવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જાણે સૌ કોઈ કહી રહ્યા છે ભારત આયુષ્યમાન ભારત। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयानी संकल्पनाने चरितार्थ करनार स्वास्थ्य सेवाओनो विस्तार होय, अत्याधुनिक एम्सनी भेट होय, वेलनेस सेंटर्स होय, माता अने शिशु माटे खास अलायदी सगवड अत्यार सुधी आपणा सौराष्ट्रवासीओने मोटी गंभीर बीमारी थाय तो एमने